મહેસાણાથી સમાચાર સાંપાવાડા રોડ પર હિટ એન્ડ રન બહુચરાજીના સાંપાવાડા ગામ નજીકનો બનાવ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો। બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું। અજાણ્યો છોટા હાથીનો ચાલક ફરાર હોવાની જાણકારી છે। સાંપાવાડામાં હિટ એન્ડ રનની ઘટના બહુચરાજીના સાંપાવાડા ગામ નજીક આ દુર્ઘટના બની, જ્યાં વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। અત્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે। અમદાવાદના ગુલાબ ટાવરમાં અકસ્માત સર્જાયો તે કેસમાં ધરપકડ થઈ છે। એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી। ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ કરાઈ। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। બેફામ કાર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતું અને તે જ કેસમાં હવે ધરપકડ કરાઈ છે। ભરૂચના જીતાલી ગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટાફેરા કેદ થયા। 5 જેટલા તસ્કરોના રહેણાંક વિસ્તારમાં ધામા। તસ્કરો સીસીટીવીમાં કેદ જોવા મળ્યા। સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાતનો સમય હોય, કડકડતી ઠંડી વરસી રહી હોય, સૌ કોઈ ઊંઘમાં હોય તે દરમિયાન આ તસ્કરો હાથફેરો કરી જાય તો કોઈને જાણ સુદ્ધા ન થાય, એટલે જ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડની કોલેજ નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા જ અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। પરિણામે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ દોડતી થઈ હતી। કોલેજના ગેટ નજીક એક ઝાડ પર મધમાખીનો મધપૂડો આવેલો છે। જો કે આ મધપૂડાની આજુબાજુ કોઈ મોટું પક્ષી ફરતું હોવાથી મધમાખીઓ છંછેડાઈ હતી। આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં 5થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા। મધમાખીનો ઉછેર કરતા ખેડૂતનો સંપર્ક કરી મધપૂડાને હટાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા। એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી, એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો। એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। રાજ્ય શિક્ષણ વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીક શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનો સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો આરોપ મુકાયો છે। આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનો સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશવામાં નથી દેવાતા, એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરનું સ્વેટર ફરજિયાતપણે પહેરવા માટે મજબૂર કરવામાં આવે છે, એવું દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો। આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના દીકરા અહીં અભ્યાસ કરે છે, ત્યારે શાળા દ્વારા જે ફરજિયાતપણું કરવામાં આવી રહ્યું છે એ વ્યાજબી ન હોવાનું પણ વાલીઓએ મત વ્યક્ત કર્યો, કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહેવાય છે તે પરવડે તેમ નથી। બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારનું દબાણ એ ફરજિયાતપણું નથી કરવામાં આવ્યું। હા, એ ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવવું જોઈએ, પણ દબાણ નથી કર્યું। સ્વેટર પહેરીને આવવાનું એમ? હા, નહીં આવો તો નહીં આવવાનું, નહીં પહેરીને આવો તો કયા કલરનું સ્વેટર? એને ગ્રીન કલરનું। જો બીજા સ્વેટર પહેરીને આવે તો શું કરે? તો આવવાનું નહીં તમારે સ્કૂલે, સીધી સ્કૂલમાં મેડમ પકડે ફેટ એની। તો આવું દબાણ કરે તો ન ચાલે ને। પરિસ્થિતિ એવી હોય તો અમે લઈ શકતા નથી અત્યારે। હા, એવું હોય તો તમે લઈ દો, બીજું શું, પણ છોકરાને ભણવામાં ધ્યાન આપો ને તો સારું છે। અમદાવાદથી સમાચાર ગોતાની પ્રેમ સ્કૂલમાં સ્વેટર મુદ્દે વિવાદનો મામલો। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન, શાળા કોઈ ખાસ સ્વેટર પહેરવા પર દબાણ ન કરી શકે। જે કોઈ શાળા દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરો। વાલીઓએ પણ શાળા સાથે સંકલન કરવું જોઈએ। ઘણા બાળકોની તાસીર એવી હોય છે જ્યાં આછું સ્વેટર પહેરવાથી તકલીફ થતી હોય, જેથી આ ઇસ્યુ ન બનાવવું જોઈએ। કોઈ બાળકને અનુકૂળતા ન હોય, એમને કાન ટોપીની જરૂર હોય, જાડું સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે। તો આ એક સંકલનનો મુદ્દો છે। ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય
તો એવા બાળકોને આઈડેન્ટિટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ, આના ઇસ્યુ ન બનાવવા જોઈએ. આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય, વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય. આ એક યુદ્ધ મેદાન નથી, આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે. ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. યુવકની આંગળી કપાવવાનો મામલો, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો. યુવકે જાતે પોતાની આંગળીઓ કાપી હોવાનો ખુલાસો. નોકરી ધંધો ન કરવો પડે તે માટે પગલું ભર્યું. ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી. બેભાન થયા બાદ આંગળી કપાયાનો લગાવ્યો હતો આરોપ. વરાછાની અનબ જ્વેલર્સમાં તે કામ કરતો હતો. કેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી. આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલાં એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો. એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં આ બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ. અંકલેશ્વરમાં જોખમી મુસાફરીનો મામલો. પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી. 12 વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યો હતો. રોંગ સાઈડ રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આરોપી પાસે માફી મંગાવી છે. રોંગમાં લખી ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું. મેં ગાડી તો અંકલેશ્વરમાં એ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જેણે પહેલા તો રોંગ સાઈડમાં રિક્ષા હંકારીને સવાર મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. ત્યારે અલગ જ પ્રકારની તેનો રોફ જમાવવાનો ઈરાદો હતો કે પછી તેણે રસ્તામાં આખરે શું સાબિત કરવા માંગતો હતો તે એક મોટો સવાલ છે. બીજી તરફ તે હવે માફી માંગતો નજરે પડ્યો છે. વડોદરાથી સમાચાર. મિની કોલ સેન્ટરનો પર્દાફાશ. કરજણના હલદરવાથી ઝડપાયું કોલ સેન્ટર. પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી. ગ્રાહકોને શેર બજારમાં વધુ વળતરની લાલચ આપતા મહેસાણાના નાગરિકો સાથે ઠગાઈનો આરોપ મૂકવામાં આવ્યો છે. શેર બજારમાં રોકાણ કરવું અને ત્યારબાદ ઊંચું વળતર મળશે તેવી બાંયધરી આપીને લોકોને ઠગતા હતા આરોપીઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસનો બેઠકનો ધમધમાટ. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક